નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. તમને ખબર જ હશે, આજે પણ આપણે વિલ અને વસિયતનામા વિશે જ વાત કરવાના છીએ. ઘણી બધી વાતો આપણે છેલ્લા થોડા એપિસોડથી કરી રહ્યા છીએ, પણ સાથે સાથે જે ખૂબ જ ઉપયોગી કેટલીક માહિતી છે કે વિલ બનાવવું એટલા માટે જરૂરી છે કે તમે જ્યારે ન હોવ ત્યારે તમારા કુટુંબનું જે સંપ છે, જે એકતા છે, એની ઉપર કોઈ પણ પ્રકારની અસર આ વિલ ન હોય તો ન થવી જોઈએ. તમારી ગેરહાજરીમાં તમારા કુટુંબના સભ્યો ખૂબ જ સુખ શાંતિથી રહી શકે અને મિલકતને લઈને કોઈ પણ પ્રકારના ઝઘડા ઊભા ના થાય, એના માટે વિલ ખૂબ જ જરૂરી છે. તો વિલના કેટલાક બીજા આસ્પેક્ટ્સ અને આ પ્રકારનું સુલઝેલું ને સરળ વિલ કઈ રીતે તૈયાર કરવું, શું શું ધ્યાન રાખવું, એ બધા જ વિશે વાત કરીશું આજના એપિસોડમાં. પતિએ વિલ બનાવ્યું, એ હયાત નથી. હવે પત્ની પાસે બધું આવ્યું, પતિ લખીને ગયા છે કે પત્ની ન હોય તો પછી સંતાનોને મળે કે આવી રીતે મળે, પણ પત્ની એમાં કોઈ ચેન્જ કરવા ઈચ્છે પાછળથી તો કરી શકે ખરા? હવે પતિએ જે વસ્તુ પત્નીને માત્ર લાઈફ ઇન્ટરેસ્ટ માટે આપેલી છે અને પછી લખ્યું છે કે આ ઘર છે, એ પત્ની એમાં રહી શકે, પણ પછી મારા 2 દીકરાઓ છે, એમાંથી આ દીકરાને આપું તો પત્ની એમાં કોઈ ફેરફાર ન કરી શકે. ઓકે. અને ધેટ ઇઝ વોટ આઈ સેડ કે ઇટ ઇઝ બેટર કે ઇટ ઇઝ ડિસાઇડેડ, અથવા તો સમજૂતીથી નક્કી કરાય કે ભાઈ આ પ્રમાણે કરવું. પણ ઓફકોર્સ તમે બધી જ મિલકતોમાં આવું જરૂરી નથી. તમે સામાન્ય રીતે સ્થાવર મિલકતમાં ચાર્મી આ રીતે કરો, જંગમ મિલકતમાં અમુક તો તમે પત્નીને છોડી દો. અચ્છા, બીજું કે પત્ની અમુક મિલકતો છે એ પત્નીને આપે, પણ એ મિલકતોની પાછી આવક ઉદ્ભવે, એટલે પત્નીની પોતાની પણ મૂડી તો થાય જ. એટલે પત્નીની મિલકતો ઉપર પતિનો કોઈ હક નથી વિલ કરવાનો, એટલે પત્નીએ પોતાની મિલકતોનું તો વિલ કરવું જ પડે. એટલે પત્ની જ્યારે વિલ બનાવે અથવા પતિ પોતાનું વિલ બનાવે તો એણે એ વાત ખ્યાલમાં રાખવાની રહે કે ભાઈ મારા ઉપરાંત જે મારા પત્ની પાસેથી જો મને કંઈ મળવાનું હોય કે પત્નીને પતિ પાસેથી મળવાનું હોય તો એનું તો તમે સ્વતંત્ર જોગવાઈ કરવાની જ છે. એટલે આવા બધા કેસીસમાં પછી કદાચ ડુ ઇટ યોર સેલ્ફ ન ચાલે, યુ નીડ સમ લિટલ ગાઈડન્સ. તો હું માનું છું કે ધ બેસ્ટ વિલ્સ આર ડ્રાફ્ટેડ કન્સિડરિંગ સચ કન્ટિન્જન્સીઝ એન્ડ પોસિબિલિટીઝ, કે આવી પરિસ્થિતિ થાય તો આ થવું જોઈએ, આ પરિસ્થિતિ થાય તો આ થવું જોઈએ. અને એટલા માટે આપણે અગાઉ પણ મેં વાત કરી હતી કે રૂપિયાના પૈનું વિલ નથી બનાતું. તમે રૂપિયા સ્પેસિફિક આપો કે પર્સન્ટેજ વાઇઝ કરો. હવે દરેક કેસમાં ઇટ વિલ ડિપેન્ડ ઓન ધ ફેક્ટ્સ ઓફ ઈચ કેસ. હવે મુકેશભાઈ, વારસામાં જે કોઈ મળે, મકાન, મિલકત, પૈસા, એ તો બધા લેવા તૈયાર હોય, પણ જે જવાબદારીઓ હોય, કોઈ દેવું હોય, કોઈ ક્યાંક ટેક્સ ભરવાનો હોય, એની જવાબદારી કોણ લે? તો એનું તમે વસિયતમાં એ પ્રકારની કોઈ જોગવાઈ કરી શકો કે નહીં, એને લઈને સવાલ આવે છે હેમંતભાઈનો. વસિયત હેઠળ મિલકતની વહેંચણી કોઈ સંલગ્ન જવાબદારી સાથે કરી શકાય. તો આવા કેસમાં ઉપસ્થિત થતી આવકવેરા જવાબદારી કેવી રીતે લક્ષમાં લેવાય છે? કોઈ વસ્તુ સ્વીકારો, કોઈ હક સ્વીકારો, મિલકત સ્વીકારો, તો એની સાથે જે અટેચ્ડ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી કે લાયબિલિટી, એ પણ સ્વીકારવી પડે. અને તમે કહ્યું એ પ્રમાણે ઘણીવાર બને એવું કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની પાસે એક મોટી જમીન છે, એ જમીન એણે વેચી નથી કે હમણાં વેચાતી નથી કે થોડોક સમય વેચી શકાય એવી નથી, પણ એ એક જમીનની વેલ્યુ એટલી છે કે હવે એને એમ થાય કે આ જમીન જો હું બધાના નામે કરવા જાઉં તો પણ થોડા કોમ્પ્લિકેશન્સ થાય, બહેનોને ખાસ કરીને. એટલે એ એમ કહે કે ભાઈ હું મારો દીકરો છે મોટો, એને આ હું આપું, પણ જોડે એવી એ શરત કરે કે ભાઈ આ જે હું મારા દીકરાને આપું છું જમીન, પણ એની સામે મારા દીકરાએ મારી દીકરીઓને આટલા પૈસા આપવાના, કે જેથી એ દીકરીઓનું પોતપોતાનું પોર્ટફોલિયો થાય, અથવા તો એ તમારા દીકરીના સંતાનો છે એમના લગ્નના જોગવાઈ માટે કે આ તે. તો આને આપણે કાયદામાં ઓનરસ બિક્વેસ્ટ કહીએ છીએ, એટલે કે જવાબદારી સાથે વારસામાં મળેલી તમને કોઈ મિલકત. એટલે આવા કેસમાં શું થાય કે એ જે મિલકત એમને મળી જમીન, અને બાપુજીએ એમ કહ્યું કે આ જમીન તને આપું છું, જમીનની સમજો 25-30 કરોડની વેલ્યુ છે, પણ એમ કે 5 કરોડ રૂપિયા તારે બહેનોને આપવાના. તો એને આપવા પડે પોતાની મૂડીમાંથી, અને એ જે 5 કરોડ આપ્યા
એ પેલી જે જમીન છે ને એની વેલ્યુમાં કોસ્ટ ઓફ એક્વિઝિશનમાં એડ થાય. એટલે જ્યારે ભવિષ્યમાં વેચે ત્યારે આ 5 કરોડ એને મજરે મળી જાય. એટલે એણે જે મૂડી આપી એ એને મજરે મળી જાય. ઓકે. એટલે આ પ્રકારની પણ પરિસ્થિતિમાં તમે વિલ બનાવી શકો. એટલે જેમાં તમે ટેક્સમાં પણ એટલે પેલા 5 કરોડ તમે આપ્યા પણ એ તમને ટેક્સમાં મજરે મળે છે. જ્યારે તમે જમીન વેચો છો ત્યારે યુ ગેટ ધ સેટ ઓફ. એટલે આવી અનેક સિચ્યુએશન્સ થઈ શકે કે ભાઈ હું આને આપું છું સબ્જેક્ટ ટુ કે એણે આ સામી જવાબદારી આટલી ઉપાડી લેવાની. આ પ્રકાર ઘણા લોકોને એમ કહેવામાં આવે કે ભાઈ આ તને હું મિલકત આપું છું પણ આમાં જે બેંકનું દેવું છે ને એ તારે ચૂકતે કરીને મિલકતને છોડાઈ લેવાની, મોર્ગેજવાળી પ્રોપર્ટીઓ. એટલે આ પ્રકારની જેને ઓનરસ બિક્વેસ્ટ કહીએ, લેગસીઝ, એની પણ હેમંતભાઈનો પ્રશ્ન ખૂબ સરસ છે. એટલે એ અંગેની પણ તમે યોગ્ય સુવિધા કે જોગવાઈ વિલમાં કરી શકો છો. ઓકે. અને મુકેશભાઈ, અત્યાર સુધી આપણે ઇન્ડિવિજ્યુઅલની વાત વધારે કરી છે, પણ HUF હોય તો એનું કઈ રીતે પ્રોસેસ, વિલમાં શું ધ્યાન રાખવું? હિન્દુ અવિભક્ત કુટુંબ અર્થાત HUFની મિલકત સંદર્ભમાં વસિયતનામા આયોજન સંબંધી શું ખ્યાલમાં રાખવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી. 4મી હિન્દુ અવિભક્ત કુટુંબ. હવે હિન્દુ અવિભક્ત કુટુંબમાં આપણે ખ્યાલમાં રાખવાનું છે કે દેર કેન બી 2 કાઇન્ડ ઓફ સ્ટેટસીસ. એક તો કો પાર્સનર. એટલે જે કો પાર્સનર છે એને એ જે HUF છે એની મિલકતમાં એનો સીધો હક લાગે છે. અને બીજું મેમ્બર હોય. હવે જે મેમ્બર છે એને અમુક લિમિટેડ રાઇટ છે. લેટ મી એક્સપ્લેન. કે આજે એક ફાધર, મધર અને આજે એના દીકરા છે 2 અને 3 દીકરીઓ છે. આપણો ટિપિકલ એક્ઝામ્પલ. આટલા લોકોનું કુટુંબ છે. તો હવે તો સૌથી પહેલાં કો પાર્સનર્સ કોણ ન ગણાય તો માત્ર જે પત્ની છે એ કો પાર્સનર ન ગણાય. અથવા મોટું HUF હોય તો એમાં માતા છે, કારણ કે માતા એ પિતાની પત્ની છે. એટલે પત્નીને ફૂલ ફ્લેજ્ડ સ્ટેટસ નથી. પત્નીનો રાઇટ શું કે HUFનું પાર્ટીશન થાય તો એને સરખો હક મળે, પણ પાર્ટીશન ક્લેમ કરવાનો કોઈ રાઇટ નથી. HUFની અંદર પાર્ટીશન ક્લેમ કોણ કરી શકે? કો પાર્સનર્સ. અને હક કોનો? પોતે વિલ હેઠળ કંઈ આપવા લેવાનો કે તો કો પાર્સનર્સ. હવે કો પાર્સનર્સમાં 2005 પહેલાંનો જે કાયદો હતો એમાં તો કન્સેપ્ટ એવો હતો કે ભાઈ માત્ર પુરુષ સંતાન હોય એ જ કો પાર્સનર્સ ગણાય. પણ સુપ્રીમ કોર્ટે જે ખૂબ ક્રાંતિકારી ચુકાદો આપ્યો ને ત્યાર પછી 2005 પછી જે HUFની આખી પરિસ્થિતિમાં એક એવો વળાંક આવ્યો કે હવે દીકરીઓ પણ, કુટુંબની બહેનો પણ પોતે દે બીકમ કો પાર્સનર્સ. એટલે પુત્રીઓનો કો પાર્સનરી રાઇટ છે. આ લક્ષ્યમાં રાખીને સામાન્ય રીતે ઘણું ખરું જો તમારે HUFની કન્ટિન્યુટી જોઈતી હોય તો પિતા શું કરે? એમ કે ભાઈ પિતા માતા પુત્રનું HUF હોય તો કે મારો જે HUFમાં ભાગ છે એ હું HUFમાં જ રવા દઉં છું. એટલે ઓટોમેટિકલી જે 3 ભાગ હતા એના 2 ભાગ થઈ જાય કે ઇટ ગોઝ ઓન લાઈક ધીસ. જ્યારે ઘણીવાર એવું બને કે HUF બિગર HUF રહે જ નહીં, માતા પિતા ના હોય ને પુત્ર એકલો થઈ ગયો તો પુત્ર અને પછી પુત્રનું પોતાનું HUF બંનેનું સ્ટેટસ એક થઈ જાય એટલે બિગર HUF મર્જીસ વિથ ધ સ્મોલર HUF. આ એક ફાઇનર આસ્પેક્ટ છે. પણ જે તમારો HUFનો કો પાર્સનરી ઇન્ટરેસ્ટ છે એનું તમે વસિયતમાં સમાવેશ કરી શકો છો. એટલું જ નહીં, કરવો પણ જોઈએ. કારણ કે અધરવાઇઝ જો તમે એનો ઉલ્લેખ ન કર્યો હોય તો ક્વા ધેટ મચ ઓફ એન એમાઉન્ટ શું વહેંચણી કરવી એ સમસ્યા ઊભી થાય. અને મુકેશભાઈ, ઘણીવાર એવું થાય કે તમારે સીધું તમારા પુત્રોને કે પુત્રીઓને કે એવી રીતે તમારે નથી આપવું વસિયતમાં, તો એના માટે એક ટ્રસ્ટનું પણ નિર્માણ થતું હોય છે. એને જ લઈને સવાલ આવે છે ડૉક્ટર હિમાંશુ ઠક્કરનો. વિલ હેઠળ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટની રચના કરવામાં આવે તો તેવા કેસમાં આવકવેરા આયોજનના શું લાભ મળી શકે? Discretionary trust under a will. It is one of the very special, sophisticated tax planning tools. ટેક્સ પ્લાનિંગના કેટલાક બ્રહ્માસ્ત્રો અમે કહીએ ને ચાર્મીબેન,
એ પૈકી બ્રહ્માસ્ત્ર ગણી શકાય એવું આ શસ્ત્ર છે. ઓકે. ખાસ કરીને આજે એક કુટુંબનો દાખલો લઈએ આપણે. પતિ પત્ની એટલે માતા પિતા બે હતા, એમના 2 સંતાનો છે અને એ સંતાનોનું પોતાનું પણ નાનું કુટુંબ છે, પરણેલા છે. એટલે હવે બાપુજી જે છે, પતિ પત્ની જ્યારે નથી રહેવાના, એટલે સંયુક્ત કુટુંબમાં શું થાય કે બધાની ઇન્કમ ટેક્સની ફાઇલો છે, બાપુજીની 2 ફાઇલો જતી રહે. તમે ટેક્સ પ્લાનિંગ માટે પણ કોને વહેંચો, કારણ કે બધાના પોર્ટફોલિયોઝ ફૂલ છે. એટલે તમે ઈચ્છા એવી રાખો કે ભાઈ એક એવી એન્ટિટી ઊભી કરી શકીએ કે જે ઇન્કમ ટેક્સ માટે એક અલગ એન્ટિટી ગણાય. અને એને કારણે, કારણ કે આપણે ત્યાં ગ્રેડેડ ટેક્સ રેટ્સ છે, એટલે એ સંદર્ભમાં આ જે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ અંડર ધ વિલ, જેની આકારણી આવકવેરાના કાયદાની કલમ 164 સેક્શન 164 કહેવામાં આવે છે, એના આધારે થતી હોય છે. આવકવેરાના કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિના વિલ હેઠળ આવું એક ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ કરવામાં આવ્યું હોય તો એમાંથી જે કોઈ આવક ઉદ્ભવે તમને, એ વ્યક્તિગત કે જે એઓપીના ઇન્ડિવિજ્યુઅલ રેટ્સના, એટલે પેલા 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, પછી તમારો 5%, 20%, 30%, એ રીતના તમારા ટેક્સ સ્લેબ્સ પ્રમાણે એની આવકવેરાની આકારણી થાય. એટલે દેર ઇઝ અ બિગ એડવાન્ટેજ. એટલે થાય શું, તમે એમ વિચારો કે ભાઈ મારા માતા પિતા નથી રહ્યા, પણ માતા પિતાની જાણે ઇન્કમ ટેક્સની એક ફાઇલ અમે ઊભી કરી શક્યા છીએ, કારણ કે સો એન્ડ સો ફાધરનું ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ હોય, સો એન્ડ સો મધરનું ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ હોય. હવે તમે મને પૂછશો કે ચાર્મીબેન, ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ એટલે શું? ટ્રસ્ટ તો આપણે સૌ જાણીએ છીએ, પ્રાઇવેટ ટ્રસ્ટ. પણ આ ડિસ્ક્રિશનરી એટલા માટે કે જો તમે કોઈને સ્પેસિફિક ઇન્ટરેસ્ટ આપી દીધો હોય કે ભાઈ તારા 50%, તારા 30%, 20%, તો એ એની ઇન્કમ થઈ જાય, એમાં પ્લાનિંગ નથી થતું, કારણ કે તો એની ઇન્કમના સ્લેબમાં જાય. ડિસ્ક્રિશનરી ટ્રસ્ટને શું છે, એક અલગ એકમ ગણવામાં આવે છે, કારણ કે કોઈ એના બેનિફિશિયરીઝ હોય, પણ બેનિફિશિયરીઝનો એ આવકમાં જે હિસ્સો હોય એ નક્કી ના હોય. એ નક્કી કોણ કરે? એના જે ટ્રસ્ટી હોય ને, એ ટ્રસ્ટીને એ હિસ્સો નક્કી કરી આપવા માટે ની સત્તા આપવામાં આવે છે. એક હું તમને સિમ્પલ દાખલો આપું, દર્શક મિત્રો સમજી શકશે. દાખલા તરીકે એક હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ છે ને એ લોકોના દરેકની ફેમિલીમાં બધાને અમુક કરોડ રૂપિયાની મૂડી છે, બધાને 50 લાખ ઉપરની ઇન્કમ છે. હવે જે કુટુંબના એક વડીલ છે એ પોતે આજે 5 કરોડ રૂપિયા મૂકીને જાય છે. હવે આજે 12%ના હિસાબે એના કેસમાં 60 લાખ રૂપિયાની આવક થાય છે. હવે જો શું થાય, આ 60 લાખ રૂપિયા એના ફેમિલીના કોઈ પણ મેમ્બરને આપ્યા હોત તો એ સીધા 30% વત્તા સરચાર્જ વત્તા સેસના બ્રેકેટમાં જતા રહે. પણ આ જો ટ્રસ્ટ તરીકે જુદા રાખે તો એક ઇન્ડિવિજ્યુઅલના રેટ્સ પ્રમાણે આના થાય, એટલે દેર વિલ બી અ માર્કડ ડિફરન્સ ઇન ધ ટેક્સ લાયબિલિટી. સૌથી પહેલાં આ ફાયદો થાય. બીજું કે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટના 2 અપાર્ટ ફ્રોમ ટેક્સ બીજા 2 મહત્ત્વના ફાયદાઓ છે. ચાર્મી, આપણે આપણા દર્શક મિત્રોને સમજાવવા જોઈએ. ઘણીવાર એવું બને કે તમે જે વિલ બનાવવા માંગો છો, તમારા હજી સંતાનો પ્રમાણમાં ઉંમરમાં નાના છે, યુ હેવ ગોટ લોટ ઓફ એસેટ્સ. તમને એમ છે કે હું સીધી એમને આપી દઉં કંઈ મિલકત, તો બને એવું કે એને સાચવી શકે, ના સાચવી શકે. હજી કુમળી વયના છે, ગેરમાર્ગે ક્યાંક દીકરી હોય તો ખાસ કરીને મા બાપને ચિંતા રહે કે એ પૈસાને કારણે જ કોઈ એને સેજ ખોટી રીતે ક્યાંક ફસાવી દે. તો આવા બધા પ્રશ્નો તમને ન નડે એટલા માટે જો તમે એને બેનિફિશિયરી બનાવ્યા હોય અને કોઈ ટ્રસ્ટી જે બિલકુલ વિશ્વાસુ કે સક્ષમ વ્યક્તિ હોય એને તમે આ વહીવટ સોંપ્યો હોય, તો એનો ફાયદો શું થાય? અને ઇવન અ બેનિફિશિયરી કેન બી વન ઓફ ધ ટ્રસ્ટીઝ, એટલે એનો પણ પ્રશ્ન નથી. પણ એ જે ટ્રસ્ટીને તમે જવાબદારી સોંપી, તો એ ટ્રસ્ટી ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ બેનિફિશિયરીઝ એનો વહીવટ કરી શકે, અને પછી જ્યારે એને જરૂર લાગે એમ એટલા પ્રમાણમાં એ મિલકતની વહેંચણી કરી શકે. જ્યારે એને જરૂરી કે યોગ્ય લાગે ત્યારે એનો એ
ડિઝોલ્યુશન પણ કરી શકે. એટલે દેર ઇઝ અ લોટ ઓફ ફ્લેક્સિબિલિટી અલોંગ વિથ ટેક્સ પ્લાનિંગ. અને એનાથી એક ડગલું જો આગળ જઈને કહું તો જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જ્યાં આગળ બધાની કરોડો રૂપિયાની સંપત્તિ હોય, એમને હંમેશા એક થોડોક ચિંતાનો વિષય રહે. કારણ કે હજી 4મી આપણે ન ભૂલવું જોઈએ કે ભારતમાં 1956થી માંડીને એકચ્યુઅલી 57થી માંડીને એસ્ટેટ ડ્યુટી 1985 સુધી રહી. જ્યારે આપણે વેલ્થ ટેક્સ, ગિફ્ટ ટેક્સ બધા હતા, એ બધા જ કાયદાઓના બાષ્પીભવન થઈ ગયા. પણ 85 સુધી એસ્ટેટ ડ્યુટી હતી ને એ સમય એવો હતો કે રાજા રજવાડાઓ પણ ખલાસ થઈ ગયા હતા. કેમ? કારણ કે 20 લાખ રૂપિયા ઉપરની તમારી એસ્ટેટ હોય તો 85% એસ્ટેટ ડ્યુટી હતી. અને આજે દુનિયાના કેટલા બધા દેશોમાં યુ હેવ આઈધર ધ ડેથ ડ્યુટીઝ ઓર યુ હેવ ધ ઇનહેરિટન્સ ટેક્સ કે બધા જાતની કાયદાકીય અને ટેક્સની જવાબદારીઓ હોય છે. તો આ કેસની અંદર યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે જો તમે આવું ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ બનાવો તો તમે યુ કેન ઇઝીલી સ્કીપ 2 or 3 generations from the estate. ઇનફેક્ટ વિદેશોની અંદર અમેરિકા અને ઇંગ્લેન્ડમાં તો આ જ્યાં ડેથ ડ્યુટી કે ઇનહેરિટન્સ ટેક્સ હોય છે ને, અને ઇંગ્લેન્ડની જ વાત કરું તો દર્શક મિત્રો માનવું અઘરું છે પણ 3.5 લાખ પાઉન્ડ એટલે તમે જો કહીએ તો 3.5 કરોડ રૂપિયા, એક પાઉન્ડનો 100 રૂપિયા બી ગણો તો કંઈ વેલ્યુ નથી. એના ઉપર સીધી તમને ડેથ ડ્યુટી લાગે, તમારા હાથમાં રહે શું? એટલે આપણે ત્યાં ફોર્ચ્યુનેટલી અત્યારે એસ્ટેટ ડ્યુટી, ડેથ ડ્યુટી, ઇનહેરિટન્સ ટેક્સ કશું નથી. પણ આ એટ ધ અપર લેવલ લોકો એમ વિચારે કે એક સુરક્ષા કવચ જો આ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટનું મળી શકતું હોય તો આપણી વ્યક્તિગત સંપત્તિ ઉપરાંત જો આમાં કંઈક રાખ્યું તો શું થાય કે બિકોઝ નોબડી હેઝ ગોટ એની સ્પેસિફિક ઇન્ટરેસ્ટ એના ઉપર આ એસ્ટેટ ડ્યુટીની કોઈ જવાબદારી ઊભી થઈ ના શકે. એટલે દેર ઇઝ અ ગ્રેટ અમાઉન્ટ ઓફ ટેક્સ પ્લાનિંગ સ્કોપ થ્રુ અ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ. વિલ વિશે છેલ્લા 5 એપિસોડથી આપણે સતત વાત કરી રહ્યા છીએ. વિલ કોણે બનાવવું જોઈએ, કઈ રીતે બનાવવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, ઇવન એનઆરઆઈઝની પણ આપણે વાત કરી. પણ છેલ્લે મારે એક વસ્તુ જાણવી છે કે વિલ ક્યારે બનાવવું જોઈએ, ક્યારે એની શરૂઆત કરવી જોઈએ? કબ, ક્યું ઓર કહાં જેવી વાત. પણ 4મી મને એકચ્યુઅલી આપણે જ્યારે આ એપિસોડ્સનું રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે આટલા પ્રશ્નો આવશે, આટલા મુદ્દાઓ ઉપસ્થિત થશે. દર્શક મિત્રો તો પ્રશ્ન પૂછે જ, પણ તમને પણ આવા બ્રેઇન વેવ્સ આવશે. અને 5 એપિસોડ આઈ થિંક ખોટું નથી, કારણ કે આપણે ત્યાં એમ કહે છે ને કે પંચામૃત, એ આને આપણે વસિયત નામાનું પંચામૃત તમે બિલકુલ જેમ આચમન કરીને લો. એટલે સંદેશ, આખરી સંદેશ તો આપણે એ આપવાનો છે કે આમાંનો એક પણ મેસેજ તમે જે તમને સ્પર્શે છે, તમને જે કોઈ પણ રીતે સીધી રીતે આડકતી રીતે એફેક્ટ કરે છે ચૂકશો નહીં. અને પ્રશ્ન એ છે કે વિલ કોણે અને ક્યારે બનાવવું જોઈએ એના જેવું. તો પહેલાં તો કોણે બનાવવું જોઈએ? તો ખિસ્સામાં કૂકા હોય તો બનાવવું જોઈએ. એટલે કદાચ પેલા છાપામાં આવે છે ને કે ભાઈ આ ભિખારીઓની પણ લાઈફસ્ટાઈલ છે, તો એ લાઈફસ્ટાઈલવાળા કોઈ ભિખારી હોય તો કદાચ એને પણ આ પ્રોગ્રામ જોતો હોય તેમ કે ભાઈ ભલે તું ટેક્સ ના ભરતો હોવ પણ તારું વિલ રાખજે, નહીં તો પાછળથી બખડ જંતર થશે. એટલે ખિસ્સામાં કૂકા હોય ત્યાં સુધી વિલ તો તમારે ચૂકવું ન જોઈએ. એટલું જ નહીં, પણ તમે જેમ કહ્યું એમ કે ઓનલી 2 things આર સર્ટન ઇન લાઈફ, ડેથ એન્ડ ટેક્સીસ. હવે ટેક્સીસમાં તો કેવું છે કે તમે પ્લાનિંગ એ રીતે કરો કે ભાઈ ઇન્કમ ક્યારે થાય ત્યારે ટેક્સ ભરવાનો આવે, પણ ડેથ ક્યારે આવે તો ખબર નથી. આ કોવિડની જ મહામારી છેલ્લા 1.5 વર્ષની અંદર 4મી આપણે જાણીએ છીએ કે મેં જોયું છે કે 21 વર્ષથી શરૂ કરીને 81 વર્ષ સુધીના તમે કલ્પના પણ ન કરી હોય એવા હટ્ટા-કટ્ટા લોકો ક્યારે ઉપડી જાય. અને નાની અમથી ઉંમરવાળી વ્યક્તિ હજી ગઈકાલ સુધી તો હસતી રમતી હતી ને આજે નથી. તો લાઈફ ઇઝ સો અનસર્ટન. તો આઈ થિંક કે જેમ આપણે સવારે ઉઠીએ અને સ્નાન કરવામાં આપણે ક્યારેય ચૂકતા નથી,
બપોરે ભોજન કરવા બેસીએ ત્યારે આપણે લંચ લઈને કેલરીઝ આપણી પૂરી કરવાનું ચૂકતા નથી. આઈ વુડ સે કે જો આટલું સરળ હોય તો એટલીસ્ટ કોઈએ પણ એક પાનાનું 2 પાનાનું એક સિમ્પલ વિલ પણ એટલું તો રાખવું જોઈએ કે હું ન હોઉં તો આ થાય. અને ધ બિગેસ્ટ બ્યુટી ઓફ ધ વિલ ઇઝ કે તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર, પરીક્ષા તો વર્ષમાં એકવાર આપી શકીએ, વારંવાર પેપર નથી અપાતા, પણ આ પરીક્ષા વિલની પરીક્ષા તો તમે ચાહો એટલી વાર. ઇટ્સ એન ઓપન લાઈન એક્ઝામિનેશન. એટલે દર્શક મિત્રો, સૌને હું કહીશ, તમે ટેક્સનું રિટર્ન ભરો છો નથી ભરતા, તમે નાના છો મોટા છો, તમારી પાસે અમુક મૂડી છે વધારે છે, પણ મેં કહ્યું એ પ્રમાણે ફ્રોમ ધ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી શરૂ કરીને તમારા કુટુંબનું આખું સુખ શાંતિ સમૃદ્ધિ એમાં સમાયેલી છે. એનાથી વધારે જાઓ તો ટેક્સ પ્લાનિંગ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, કેટલી જડીબુટ્ટીઓ બ્રહ્માસ્ત્રો આમાં સમાયેલા છે. તો વસિયતનો હું ફરીવાર શરૂઆતમાં મેં જે કહ્યું હતું કે વેર ધેર ઇઝ અ વિલ દેર ઇઝ ઓલવેઝ અ વે. એટલે વિલ હશે તો જીવનમાં તમને કોઈ સમસ્યા નડશે નહીં. વિલ નહીં હોય તો યુ ગોડ નોઝ. એટલે ધી આન્સર ઇઝ એની ટાઈમ ઇઝ ધ રાઈટ ટાઈમ. વસિયતનામું એટલે કે વિલ, એના દરેક પાસાની છણાવટ, દરેક મુદ્દાનું એકદમ સરળ ભાષામાં સમજાય એ રીતે એની માહિતી, આ તમામ વસ્તુ છેલ્લા 5 એપિસોડમાં તમારા સુધી પહોંચાડવામાં આવી છે. આશા રાખીએ કે આ 5 એપિસોડમાં જે પંચામૃત તમને આપવામાં આવ્યું છે એ તમને પણ તમારા જીવનકાળમાં તમારા મૃત્યુ પછીના આયોજન માટેનું ખૂબ જ ઉપયોગી એવું ભાથું બની રહેશે. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને ટેક્સને લઈને તમને કોઈ પણ મૂંઝવણ સતાવતી હોય, કોઈ પણ સવાલ હોય, તો આ સવાલો અને આ મૂંઝવણો તમે અમારા સુધી પહોંચાડી શકો છો. એના માટે તમે વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને પણ આ સવાલ મોકલી શકો છો, અને સાથે ઈમેલ દ્વારા પણ તમારા સવાલો અમને મોકલી શકો છો.